151 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિના દિવસે આદિ શક્તિનો મહાસંયોગ બની રહ્યો છે, જે આ 4 રાશિના લોકોનું નસીબ ચમકાવી દેશે. હા મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગા સ્વયં ભક્તો પર પોતાની કૃપા વરસાવી રહ્યા છે. આ ચૈત્ર નવરાત્રિ કોઈ સામાન્ય નવરાત્રિ નથી, પરંતુ દિવ્ય શક્તિઓનો મહાસંયોગ છે. ધાર્મિક ગ્રંથોમાં લખેલ છે કે જ્યારે ગ્રહનક્ષત્ર અને કાલચક્ર એક ખાસ અવસ્થામાં આવે છે, ત્યારે ધરતી પર આધ્યાત્મિક ઉર્જાનો સ્રોત સારો થઈ જાય છે. આ વખતે સૂર્ય, ચંદ્ર અને શનિની ખાસ સ્થિતિ માતા દુર્ગાની કૃપાને વધારે અસરદાર બનાવી રહી છે. આવો સંયોગ 151 વર્ષો પછી આવી રહ્યો છે, જેના કારણે આ નવરાત્રિ ખૂબ જ દુર્લભ અને ખૂબ જ શુભ બની રહી છે. માતા દુર્ગા તેમના ભક્તોને માત્ર કષ્ટોથી મુક્ત નથી કરતા, પણ જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા આપશે. આ 9 દિવસ માતા રાણીના આશીર્વાદથી ભરપૂર હોય છે, અને આ વખતે ખાસ 4 રાશિઓની કિસ્મત ચમકી રહી છે. ધર્મશાસ્ત્ર મુજબ જ્યારે આવો અનોખો સંયોગ બને છે, ત્યારે દેવી દુર્ગા માતાના ખાસ આશીર્વાદ ધરતી પર ઉતરતા હોય છે. આ દરમિયાન મંત્રોનો જાપ અને પૂજા કરવાનો અસર ખૂબ સારું હોય છે. જે લોકો સાચા દિલથી માતા રાણીની પૂજા કરે છે, તેના જીવનમાંથી બધા દુઃખ દૂર કરવા માટે માતા સ્વયં આવે છે. તો વિચાર કરો, જ્યારે આદિ શક્તિ પોતે જાગૃત થાય છે, ત્યારે શું કંઈ અસંભવ રહેશે? શાસ્ત્રોમાં કહેલું છે કે જ્યારે આવા મહાસંયોગ બને છે, ત્યારે પ્રકૃતિ પણ તેના સંકેતો આપવા લાગી જાય છે. ક્યાંકનો માહોલ અચાનક ફેરી જાય છે, તો ક્યાંક મોટા ફેરફારો જોવા મળે છે. આ વખતની ચૈત્ર નવરાત્રિમાં પણ કંઈક આવું જ થવાનું છે, જેની ભવિષ્યવાણી ઘણા જ્યોતિષ આચાર્યોએ પહેલેથી જ કરી દીધી છે. હા મિત્રો, આ 4 ભાગ્યશાળી રાશિઓ માટે માતા દુર્ગા શ્રેય લાવવા આવી રહ્યા છે. માતા દુર્ગા તમારા ફક્ત દુઃખોથી મુક્ત નહીં કરશે, પણ સાથે જીવનના દરેક ક્ષેત્રમાં અનંત સફળતા પણ આપશે. જેને અત્યાર સુધી માત્ર સંઘર્ષ મળ્યો છે, તેનો રસ્તા હવે ઉઘડવાના છે. જેમના પર કર્જનો ભાર હતો, તેમના માટે ધન મેળવવાના દ્વાર ખુલ્લા થશે. જેમના ધંધા અટકી ગયા હતા, તેઓ માટે નવરાત્રિ નવી ઉર્જા લઈને આવશે. નોકરી કરતા લોકોને પ્રમોશનના અવસરો મળશે, અને જે બેરોજગાર છે, તેમને આ પવિત્ર સમયમાં નવી દિશા મળશે. તો મિત્રો, ચાલો જાણીએ આ 4 રાશિ કઈ કઈ છે, જેને માતા રાણીના આશીર્વાદ મળવાના છે. વિડિયો આગળ વધાવ્યા પહેલા તમે બધા માતા દુર્ગાના સાચા ભક્તો છો, અને આ વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા દુર્ગા અને જય માતા રાણીનો જયકારો લગાવો. અને આ મહત્વની માહિતી વધુથી વધુ શેર કરજો. હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તારીખ 29 માર્ચ સાંજે 4:27 શરૂ થશે અને 30 માર્ચ બપોરે 12:49 સમાપ્ત થશે. સાથે જ 30 માર્ચ 2025થી ચૈત્ર નવરાત્રિના નિયમિત આરંભ થશે, અને 7-20 એપ્રિલ 1925ના રોજ અંત આવશે. મિત્રો, આ વખતેનો વિક્રમ સંવત ખૂબ જ શુભ અને અદ્ભુત માનવામાં આવી રહ્યો છે. શ્રીમદ ભાગવત અને અન્ય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આવા સંયોગ બને છે, ત્યારે માં આદિ શક્તિની કૃપા સમગ્ર બ્રહ્માંડમાં વરસે છે. આ સમયની પૂજા, વ્રત અને સાધનાનું ફળ 100 ગણું વધારે મળે છે. નંબર 1 છે કન્યા રાશિ. 151 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર કન્યા રાશિની કિસ્મત ચમકે છે. માતા દુર્ગાની હશે ખાસ કૃપા. મિત્રો, આ વખતની ચૈત્ર નવરાત્રિ કોઈ સામાન્ય પર્વ નથી, પરંતુ 151 વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે. કન્યા રાશિના જાતકો માટે કે જેના પર વરદાન સાબિત થશે, માતા દુર્ગાની ખાસ કૃપાથી તમારા જીવનમાં ચમત્કારી બદલાવ આવવાના છે.
હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનત ફળ લાવશે અને તમારું નસીબ નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે. જેણે લાંબા સમયથી કોઈ મોટી સફળતાની રાહ જોવી રહ્યા છે તેમના માટે આ નવરાત્રિ ચમત્કારી સાબિત થશે. જેઓના કામ અટકેલા હતા તે પૂર્ણ થશે, વ્યવસાયમાં સારી ઉન્નતિ થશે અને નોકરી કરનાર લોકોને પ્રમોશન કે નવી જોબના પાછા અવસર મળી શકે છે. માતા રાણીની કૃપાથી આર્થિક તંગી દૂર થશે અને હકારાત્મક રીતે પૈસા મળી શકે છે. આ દરમિયાન નકારાત્મક ઉર્જામાંથી મુક્ત થવાનો અવસર મળશે. જે લોકો તમારી સામે કૂટનીતિ કરી રહ્યા હતા તે પોતે જ કાન પકડી જશે. માતા દુર્ગાની શક્તિ તમને દરેક સંકટમાંથી બહાર કાઢવા તૈયાર છે. હવે સમય આવી ગયો છે કે તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને તમારી મહેનતનું ફળ મેળવો. માતા દુર્ગાની કૃપાથી આ વખતે મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશે. જો તમે ગરીબ છો તો ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. જે મહિલાઓ પોતાના કરિયરમાં અથવા વ્યવસાયમાં આગળ વધવા માંગે છે તેમને આ નવરાત્રિ ખાસ સફળતા મળશે. સાથે જ જો કોઈ મહિલા સંતાન સુખની ઈચ્છા ધરાવે છે, પ્રતીક્ષા કરી રહ્યા છો તો માતા દુર્ગાની કૃપાથી તમારી મનોકામના પૂરી થવાનો સંકેત તમારી પાસે છે. વૃદ્ધો માટે આ સમય શાનદાર રહેશે. જેઓ લાંબા સમયથી શારીરિક બીમારી અથવા માનસિક તણાવથી પીડાઈ રહ્યા હતા તેમને આ નવરાત્રિમાં ખાસ રાહત મળશે. માતા રાણીની કૃપાથી તેમના આરોગ્યમાં સુધારો થશે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. નંબર 2, મિથુન રાશિના મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિ 2025 પર 151 વર્ષ પછી એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે આદિ શક્તિ સ્વયં તમારા જીવનને સંવારવા માટે માતા રાણીની કૃપાથી અચાનક જ એવા નવા ફેરફારો થશે જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય. જ્યોતિષો અનુસાર ચંદ્ર અને બુધની વિશેષ દ્રષ્ટિ મિથુન રાશિ પર પડી રહી છે, જેનાથી આ નવરાત્રિ તમારું જીવન સફળતા અને સમૃદ્ધિ શક્ય બનાવશે. માતા રાણીના આશીર્વાદ તમારી જિંદગીના દરેક સમસ્યાને સમાપ્ત કરશે. જો તમે નોકરી કે વેપારમાં મોટી સફળતા મેળવવા ઈચ્છતા હતા તો હવે એ સમય આવી ગયો છે. આ નવરાત્રિ દરમિયાન તમને અચાનક ધન લાભ થશે અને અટકેલા પૈસા પાછા મળશે. નવા વેપારમાં રોકાણ કરવું ખૂબ જ શુભ રહેશે. માતા રાણીની કૃપાથી ઘરકાંઠે પ્રેમ અને સમર્પણ વધશે. પરિવારની જૂની ખોટી સમજણ હરાવશે અને તમને આપના સ્વજનોનો સમર્થન મળશે. આ વખત માતા રાણીનો ખાસ આશીર્વાદ મહિલાઓ અને વયજૂથો પર પણ વરસી રહ્યો છે. મહિલાઓને તેમના કાર્યક્ષેત્રમાં માન મળશે અને વયજ્ઞો માટે આ સમય આરોગ્ય અને માનસિક શાંતિ લેવા માટે છે. નવરાત્રિમાં નકારાત્મક ઉર્જાઓ પણ સક્રિય રહે છે, એટલે તમે ખોટા દોરણા અને મિત્રોથી દૂર રહો. માતા રાણીનો આશીર્વાદ ત્યારે જ મળશે જ્યારે તમે ખરેખર સાચા દિલથી તેમને પૂજા કરશો. માતા રાણીની કૃપા મેળવવા માટે આ નવરાત્રિમાં ઉપાય કરો. દરરોજ માતા રાણીના મંત્રોનો જાપ કરો, નવ કન્યાઓને ભોજન કરાવો અને માતાના દુર્ગા સપ્તશીનો પાઠ કરો. નંબર 3, સિંહ રાશિના મિત્રો, 151 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ અનોખા સંયોગ બની રહ્યા છે અને આ મહાસંકીર્ણમાં સિંહ રાશિવાળાની કિસ્મત સંપૂર્ણ રીતે બદલાવા જઈ રહી છે. માતા રાણીના આશીર્વાદ આ વખતે ખાસ કરીને સિંહ રાશિ પર વરસવા જઈ રહ્યા છે, જેના કારણે તમારા જીવનમાં એવો ચમત્કારિક ફેરફાર થશે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આ વખતેનો નવરાત્રિનો તહેવાર સિંહ રાશિના લોકો માટે અપાર સૌભાગ્ય અને સફળતા લાવશે. જ્યોતિષ મુજબ સૂર્ય અને ગુરુની વિશેષ સ્થિતિ સિંહ રાશિવાળા લોકોને ધન અને સમૃદ્ધિ આપવાનું સંકેત આપી રહ્યા છે. જો તમે વેપાર કરો છો
તો આ નવરાત્રી દરમિયાન તમને અચાનક મોટો લાભ મળી શકે છે. નવું ડીલ ફાઇનલ થશે અને અટકેલા પૈસાની વિસ્તરણ પણ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે પણ આ દરમિયાન ઉન્નતિ અને પ્રમોશનની પૂરી શક્યતા છે. સિંહ રાશિના જાતકોને આ નવરાત્રી શત્રુઓથી મુક્તિ મળશે. જે લોકો તમારી પાછળ કાંડ કરી રહ્યા હતા તેમની ખબર થશે. તમારા શત્રુઓ કમતર થશે અને તમે દરેક ક્ષેત્રમાં વિજય મેળવીશો. જો કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો એમાં સફળતા મળવાન સંકેત છે. રાજનીતિ અને સામાજિક ક્ષેત્રના લોકોને ખાસ લાભ મળશે. માતા રાણીની કૃપા મહિલાઓ અને વૃદ્ધો પર વિશેષ રહેવાની છે. વૃદ્ધોના સર્જનાત્મક સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમને માનસિક શાંતિ મળશે. માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે આ બાબતોનો ધ્યાન રાખજો. કોઈનું અપમાન ન કરો અને સત્યના માર્ગ પર ચાલજો. નવરાત્રી દરમિયાન સાત્વિક ખોરાક લો અને માતાની આરાધના કરો. નવરાત્રી દરમિયાન આશીર્વાદ લો અને આ શુભ માહિતી જેમ કે માતાની કથા, પૂજા તે વધુથી વધુ શેર કરો. નંબર 4 ધનુ રાશિ. ધનુ રાશિના લોકો 151 વર્ષ પછી માતા રાણીના આશીર્વાદ. હવે તમારી કમનસીબીને ઝલકાવવાની રજાની તારીખ આવી છે. ધનુ રાશિના લોકો તમારી સારી સ્થિર થવા જઈ રહી છે. 151 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિના સમયે જે મહાસંયોગ બની રહ્યો છે તે તમને ખૂબ જ સફળતા, સમૃદ્ધિ અને ખુશીઓનો ભંડારો લાવશે. માતા રાણીની કૃપાથી હવે તમારા જીવનમાંના અવરોધો બંધ થઈ જશે અને તમે જે સપના જોયા છે તે હકીકત બનવાના છે. જેઓ લોકો કારકિર્દીમાં અવરોધ અનુભવતા હતા તેઓને એકદમ નવો અવસર મળશે જેમણે તેમનો જીવન ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગાર વધારાની ખુશખબરી મળી શકે છે. ઓળખાણ સાથે આ બિઝનેસમાં પણ માન આવ્યા ઉત્પાદનની વધારે શક્યતા હશે. આ સાથે જોડાયેલ લોકોને માટે આ સમય કોઈ આશીર્વાદ કરતા ઓછું નથી. નવા પ્રોજેક્ટ્સ, મોટા ઓર્ડર્સ અને અપેક્ષિત નફા તમારા દરવાજે રૂબરૂ થવા માટે તૈયાર છે. પૈસાની સમસ્યાઓમાં જૂજતા લોકોને માટે આ સમય આશાની કિરણ લાવવાનો છે. અચાનક ક્યાંયથી પૈસાની પ્રાપ્તિ થવાની સંભાવના છે જે તમારી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરશે. માતા રાણીની કૃપાથી જે કરજ તમારા માથા પર ભૂક્કા બનાવ્યા હતા તે પણ જલ્દી જ સમાપ્ત થશે. હવે તમારા પારિવારિક જીવનની વાત કરીએ. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે, ખરાબ સંબંધો સુધરશે અને પરિવારના સભ્યો વચ્ચે સમજૂતી રહેશે. પ્રેમ અને શાંતિ વધશે. જે લોકો લગ્નની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ શુભ સંકેત હોઈ શકે છે. સંતાનની ખુશીની ઈચ્છા રાખતા લોકોને આ સમય ખાસ આશીર્વાદ લાવશે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય લાભદાયક રહેશે. જે લોકો લાંબા સમયથી કોઈ બીમારીથી પરેશાન હતા તેમણે હવે રાહત પામવાનું શરૂ કરવું જોઈએ. માતા રાણીની કૃપાથી તમારી ઊર્જા વધશે અને તમે અગાઉ કરતાં વધુ સ્વસ્થ અને શક્તિશાળી અનુભવો છો. આ મહાસંયોગનો પૂરો લાભ લેવા માટે માતા રાણીની ઉપાસના કરો. નવરાત્રી દરમિયાન વ્રત રાખો અને જરૂરમંદોને ભોજન અને વસ્ત્ર દાન કરો. તમારી જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ધનુ રાશિના જાતકો, હવે સમય આવી ગયો છે કે તમે તમારી શક્તિને ઓળખો, તમારી મહેનતનો પૂરો ફળ મેળવો અને માતા રાણીની કૃપાથી તમારી જિંદગીને નવી ઊંચાઈઓ સુધી લઈ જાઓ. મિત્રો, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. ધન્યવાદ.